અને બોર્ડની અંદર વિભાગ ડી ની અંદર 4 ગુણનો પ્રશ્ન છે. કેટલા ગુણનો? 4 ગુણનો. અને પ્રશ્ન નંબર ડી વિભાગમાં 47 નંબરનો પ્રશ્ન. કેટલા નંબરનો? 47 નંબરનો ક્વેશ્ચન તમારો 4 માર્ક્સનો કાયદેસર. હવે તમારે માત્ર 3 પોઈન્ટ યાદ રાખવાના છે. કેટલા? ફર્સ્ટ પોઈન્ટ તમારો કયો હશે? પક્ષ, સાધ્ય અને સાબિતી. તમારે આકૃતિ ડ્રો કરવાની છે, જે આપણે હમણાં સમજાવી કરી પણ દીધી. બરોબર? આકૃતિ જે છે એબીસી નામની છે. બરોબર છે? બીસી નામની કોઈ એક બાજુ જે છે એ કોઈ એક ડીઈ જે એબી અને એસી ને સમાંતર છે. અને આ સાઈન તમારી કઈ છે? સમાંતરની. કઈ છે? સમાંતરની. અને AB અને AC ને બે ભિન્ન બિંદુઓ દ્વારા શું કરે છે? છેદે છે. જે AB અને AC પર કપાતા રેખાખંડને સમપ્રમાણમાં શું કરશે? વિભાજન કરશે. જ્યારે સાબિતી પ્રત્યે તમારે થોડીક વાત કરવાની છે. પુસ્તકના માધ્યમમાં નહીં હોય, પણ આપણે આપવાની છે કે ભાઈ BC ને સમાંતર DE, AB ને સામે કોણ છે બીજી બાજુ? તો કે AC. પછી AD બરાબર DB, AE બરાબર EC. જ્યારે તમે સાધ્યમાં આવશો ત્યારે તમને ખબર પડશે કે અહીંથી એક ટુકડો લીધો AD, AD ને ગુણોત્તરમાં સમપ્રમાણમાં કોણ છે? DB. ઓકે. અને AE ના સમપ્રમાણતામાં કોણ છે? EC. ઓકે, શાબાશ. અને ત્રિકોણ ADE માં પાયો કયો છે? વેધ EM. અને ત્રિકોણ BDE માં પાયો કયો છે? અને વેધ EM. તો તમે સાબિતી તરફ આવશો. જ્યારે સાબિતી તરફ માંથી એક ત્રિકોણ લઈ લેવાનો. આપણે આખી આકૃતિ આપી જ છે, પણ આપણે શું કરવાનું છે? એનો ભાગ લઈ લેવાનો, જેથી કરીને આખી આકૃતિ જોવી પડે નહીં. તો આપણે એક ત્રિકોણ કયો લીધો? ADE. આવી ગયો અહીંયા ADE મળી ગયો. હવે ADE માટે શું કર્યું આપણે? એનું ક્ષેત્રફળ લઈએ. શું લઈએ? ક્ષેત્રફળ લઈએ. ક્ષેત્રફળનું સૂત્ર બોલો. 1/2 પાયો ગુણ્યા 2. 1/2 તો એમને રહેવાનું સૂત્રને આધીન છે. પાયા માટે તમારે ક્યાંય નથી જવાનું. મધ્યબિંદુ કયું છે આપણું? M. એ આપણો જે પાયો થઈ ગયો AD. કયો પાયો થઈ ગયો? અને મધ્યબિંદુ જે છે ક્યાં સામે તરફ જાય છે? તો આપણો વેધ કયો થઈ ગયો? તો 1/2 AD ગુણ્યા EM. આ આપણું સૂત્ર પહેલું મળી ગયું. બીજી વાત કરીએ અહીંયા તો ત્રિકોણ કયો આવ્યો આપણો? ફરી પાછો BDE. એકને એક વસ્તુ ધ્યાનમાં રાખજો ખાસ. કઈ? ADE અને બીજો કયો લીધો આપણે? BDE. હવે BDE ની માટે વાત કરીએ તો એનું ફરી પાછું સૂત્ર બોલો. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 એમને પાયો. ફરી પાછો આ સૂત્ર જે ત્રિકોણનું છે એમાં પાયો કયો થશે? B ને D. એટલે B ની પાયો આવી ગયો. વેધ માટે કોણ લેવો? ઓકે, અહીં સુધી ક્લિયર? તો અહીંયા પ્રમેયની 80% માહિતી પૂરી થઈ ગઈ. વિચાર, જો તમને આ બે ભાગ આવડી ગયા ને ADE અને BDE, તો આના જેમ જ તમારે અહીંયા કામ કરવાનું છે. ફરી પાછો ત્રિકોણ કયો લેવો? ADE. અને તમારે ખૂણો કોને બતાવવાનો છે? E ને. તો સૂત્ર કેવું બનાવશો? AED નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર કયું આવશે? 1/2 ઓકે. સૂત્રમાં ફરી પાછું 1/2 નું 1/2 એમને ગુણ્યા AE ગુણ્યા DA. તો અહીંયા પાયો કયો છે તમારો આકૃતિમાંથી? કારણ કે અહીં મધ્ય બિંદુમાં કોણ છે? M. જે બાજુ n આપ્યો હોય ને એ બાજુ જ તમારો પાયો થશે. અને n ને ક્યાં જોડેલો છે? E સાથે. તો ફરી પાછો EN છે કોના માટેનો છે? AD માટેનો. આપણો ત્રિકોણ કયો છે અહીંયા? AED. તો ત્રિકોણની નિશાની ક્યાં આવશે? અહીંયા. આપણે આ વખતે બદલી ગયું. તો AE આપણા માટે પાયો થઈ ગયો. તો વેધ કયો થશે સામેના બિંદુથી? DM. આવી ગયો. પહેલાના કામમાં શું હતું? AD. બીજા માટે શું આવ્યું અહીંયા? AE. અહીંયા પહેલા માટે શું હતું? AD. બીજા માટે શું લેવાનું છે? AE. બસ. આકૃતિ બે સેમ છે કે અલગ અલગ છે? જોવું જાય. બે સેમ છે. જે ગણતરી કરી કઈ કરી હતી? AD. તમે કઈ ગણતરી કરશો ત્યારે? AE. બરોબર. હવે ફરી પાછા
સૂત્ર તરફ જઈએ તો ફરી પાછો ત્રિકોણ કયો લીધો તમે D E C તો તમને ખબર છે કે અહીંયા એક જ બિંદુ છે કઈ તો કે E ને C વચ્ચે કયું છે M તો પાયો કયો થશે E C અને વેગ MB કયો અથવા DM કયો તો તમારું ફરી પાછું આ સૂત્ર મળી ગયું હવે બંને ત્રિકોણનો શું લઈએ આપણે ગુણોત્તર અથવા સમપ્રમાણતા તો ફરી પાછું જોઈએ AED આવી ગયું એના છેદમાં શું આવશે DEC બંને માટે એક જ ખૂણા ધ્યાનમાં રાખવાના છે કઈ કઈ ખૂણા ધ્યાનમાં રાખવાના છે E કે ભાઈ અહીંયા આપણો E વાળો ખૂણો ધ્યાનમાં રહેશે અને બાકી જે બીજી સાબિતી હતી અહીંયા કયો ખૂણો ધ્યાનમાં D વાળો તો અહીંયા ફરી પાછી કિંમત મૂકી દીધી આપણે સરખું ઉડાડી દીધું અને વધ્યું શું AE ના છેદમાં EC પ્રથમ સાબિતી આપણી મળશે જે ત્રિકોણ પરથી પહેલા આપણે આકૃતિ દોરી હતી AD મળી ગયું તમને AD અહીંયા અને બીજું એના છેદમાં કઈ હતું આપણે લેવાનું BD મળી ગયું છેદમાં ફરી પાછો આ છેડો જોઈએ આ સાઈડનો આકૃતિમાં જુઓ AE છે મળી ગયું AE અહીંયા છેદમાં કોણ આવશે EC અહીંયા લાસ્ટ પોઈન્ટ તમારો પ્રમેય નંબર 6.14 માર્ક અને 2 માર્ક્સ ની અંદર તમારે કઈ કઈ વસ્તુ આપવાની પહેલા તો પક્ષ આકૃતિ પક્ષ અને સાધ્ય તો 2 માર્ક્સ ક્લિયર થાય અને બાકીના 2 માર્ક્સ માટે તમારે ક્યાં જવાનું છે હવે સાબિતી તરફ સાબિતીમાં તમારે એક પહેલો ત્રિકોણ છે ને આને ધ્યાનમાં રાખો પહેલા ત્રિકોણ માટે તમારે ADE અને ફરી પાછું AED પહેલો ત્રિકોણ પૂરો પહેલા બે સમપ્રમાણ મળી ગયા નીચે આવો તો BDE અને CED હવે અહીંયા પણ તમારે બે ભાગ ક્લિયર થઈ પહેલા D વાળો પછી E વાળો અને એકબીજાને શું કરવાનું છે સમપ્રમાણમાં એટલે કે અંશ અને છેદમાં એને ગોઠવી દેવાના અને છેલ્લે લાસ્ટમાં તમારે તમારું જે સાધ્ય છે ને અહીંયા AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC આ તમારું સાબિત છેલ્લે જો સાબિત થઈ જાય તો તમારો પ્રમેય પૂરો થઈ ઓકે ક્લિયર